અને હાલ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। 6 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓની અંદર વરસાદના અહેવાલ છે। સૌથી વધુ કચ્છના નખત્રાણામાં 3.9 ઇંચ વરસાદ વરસ્યો છે। એ સિવાય લખપત અને ખેરગામમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। ડાંગ અને આહવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આપણે જણાવીએ કે અહીં રાજ્યમાં 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અન્ય વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી પરિસ્થિતિને લઈને મળી રહ્યા છે સમાચાર, પરંતુ 111 તાલુકામાં છેલ્લા 6 કલાકની અંદર નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ નખત્રાણાની અંદર 3.9 ઇંચ વરસાદ વરસ્યો। અન્ય વિસ્તારોમાં લખપત અને ખેરગામની અંદર પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ ઉપરાંત ડાંગ અને આહવામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર હજુ અવિરત વરસાદ ચાલી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી અહીં વરસાદી માહોલ છવાયેલો છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદના અહેવાલ છે અને 111 જેટલા તાલુકા અને 20 જેટલા જિલ્લાઓની અંદર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। સુરતના માંડવી